નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીબીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજાસત્તાક પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માત્ર 30 મિનિટ માટે યોજાશે। જૂનાગઢમાં અરવિંદભાઈ રૈયાણી કરશે ધ્વજવંદન। રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ એમ વેંકટેશે લીધી જૂનાગઢ વાલ્મીકી વાસની મુલાકાત। કલેક્ટર કચેરી ખાતે યોજી સમીક્ષા બેઠક। પોતાના પડતર પ્રશ્ન અંગે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની દેશવ્યાપી હડતાલ। જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે કર્યા સૂત્રોચ્ચાર। શિયાળાની કડકડતી ઠંડીમાં માઘ સ્નાનનો મહિમા ઉજાગર કરતા જ્ઞાનબાગ ગુરુકુળના છાત્રો ઠંડા પાણીથી નવી ઉર્જાનો સંચાર થતો હોવાની થઈ રહી છે અનુભૂતિ। અને જૂનાગઢ જિલ્લામાં 46 ધન્વંતરી રથ દ્વારા 5000થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી, તો એક જ દિવસમાં 5200થી વધુ નાગરિકોને અપાઈ વેક્સિન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ।